મંદિરના સામે તંત્ર દ્વારા પાકા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સરકાર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે। તેવામાં પાલનપુર સિટી સર્વે કચેરીમાં દબાણના મુદ્દે થયેલી રજૂઆતના પગલે પાલનપુર ગણેશપુરા બહુચર માતાના મંદિર સામે પાકા મકાનોના દબાણો થઈ ગયા હોવાની પાલનપુર સિટી સર્વે દ્વારા નગરપાલિકા અને પોલીસને સાથે રાખી જેસીબી લઈ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જો કે દબાણ પડે તે પહેલા જ તેમના દ્વારા મકાનો પર પતરા લગાવેલા હતા અને સહિતના દબાણો ખોલવામાં આવી રહ્યા હતા। તેમજ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેના પગલે આજુબાજુથી લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા। આ અંગે મકાન માલિકોએ જણાવ્યું હતું કે અમે કોઈને નડતા નથી, તેમ છતાં અમારા દબાણ તોડવામાં આવી રહ્યા છે। સરકાર ગરીબોની સરકાર નથી, ગરીબોને હાય ન લેવાય અમારા દબાણ તોડશે, તેમ છતાં અમે અહીં ઝૂંપડા બનાવીને રહીશું, પરંતુ અહીંથી અમે જવાના નથી। માંગુ છો અમે અનલીગલી હોય ને તો તમે કાઢી નાખો, અમને બી એટલી ખબર પડે છે કે અમે અહીંયા ના રહીએ, બરાબર। જો અહીંયા બ્રાહ્મણોની જગ્યામાં અમે નથી, વણકરોનો અમે નડતા તો અમે પૂરો રસ્તો કાઢી નાખ્યો। અમે એમ કહીએ વતલો રસ્તો રાખો અમારો, બસ એટલું નાની ઓરડી અમારે હશે તો ચાલશે। અમે એમને કોઈને નડતા નહીં સાહેબ, અમારે એ રસ્તો અમે કાઢવા માટે તૈયાર છીએ, એવું નહીં કે નહીં। નાના છોકરા અને જો અમારી જોડે ઓપ્શન હોય સારી જગ્યાએ રહેવાનું તો અમે કોઈ બી તમે વિચારી શકો કે અમે અહીંયા રહીએ, છાપરામાં કોઈ રહે, તમે એટલું વિચારો, કોઈ બી એટલું વિચારી શકો કે છાપરામાં કોઈને રહેવાનો શોખ ના હોય, સારા એવા બંગલા અમે ખરીદી શકતા હોય તો અમે અહીંયા છાપરામાં ના પડ્યા હોત। એટલે મહેરબાની કરીને અમે લોકો ચો જાઓ, અમારા બાળ બચ્ચા 2-3 મહિનાનો છે, એ લાઈન ચો જાઓ અને તારીખ 10 તારીખને કીધી હતી અને આજના જ ચમ આયા। અમને નોટિસ કાલ જતા તે 10 તારીખે અમે આવશે તો એને કીધું કે આ જગ્યા ખાલી કરો, પેલો આ રોડ નું નડતું હતું તે અમે હાથે સંડાસ બાથરૂમ નાવાના ટોકો બધું અમે હાથે તોડ્યું। તોય સાહેબ આજ તારીખ વણા ચોથી આયા તો હવે સરકાર છે, મા બાપ છે, હવે અમે અમને કહો તો જમી આલો, અમને કોક રહેવા આલો તો અમે જમ લગે, અમે તો વहाँ તંબુ તોડીને જગ્યા તો નહીં જ છોડો, અમે વहाँ તંબુ તોડીને રહેશે, ઘર નહીં બનાવવા સિવાય આ જ કઈ રીતે અમે નોટિસ હોય તો આવી, આજ તો નોટિસ જ નહીં આપ્યું નહીં કે 10 તારીખે એને ઓર્ડર આવ્યો તો કે તમે તમારે નડતું હોય એ કાઢી નાખો, તો અમે કાઢી નાખશું। સરકાર જોજી, સરકાર પૈસાની થઈ જી, ગરીબોની નહીં, ગરીબોની આય ના લેવાય। સરકારના અમે નહીં નડતા, અમે નગરપાલિકાને નહીં નડતા, તો એ હાલ સરકાર ગરીબોને બધા ઘર પડાવે। જબ આમ તો સરકાર કે અમે ગરીબોની સરકારને વોટ લેવો એટલે ઘેર ઘેર પગે પડવા આવે કે અમન વોટ આલો, અમે તમારું નોબ કરશો, વોબ કરશો। હવે જોજી સરકાર પૈસા કાઢાય સરકારે, જબ અને આટલી વસ્તી અમારો હોજવેડ, અમારી ગાયો એ બધું લઈને અમારે જાવું જ છો હાલ। અમને રહેવા જગ્યા આલો ને તો આ જગ્યા અમે આજે નહીં છોડો, કાલે આ જગ્યા નહીં છોડીએ, ભલે તમારે પાડી જવું હોય તો જતા રહો, અમે તંબુ તોડીને હોય રહો, એમ નહીં ભૂમિકા બેન।